બહાના મારવા, ફરિયાદ કરવી, આ બધા શબ્દોથી હું કંટાળી ગયો હતો. અને પછી મેં વિચાર્યું કે આ બધા લોકો તો કરી જ રહ્યા છે, અને જો હું પણ આ ભીડમાં જોડાઈ ગયો તો મારા અને એમના વચ્ચે ફરક શું? પછી મેં વિચાર્યું કે કંઈક કામ કરવું છે, મતલબ કરવું છે. દુનિયા આમથી તેમ થાય, ભૂકંપ આવે, પૂર આવે, કોઈ પણ પ્રકારની કુદરતી કે કૃત્રિમ સમસ્યા આવે, પરંતુ આપણે અટકવું નથી. કારણ કે જો અટકી ગયા તો એ બહાના અને ફરિયાદની જે સાંકળમાં લોકો ફસાયેલા છે એમાં રહી જશો. એના કરતાં તમે કર્મયોગ અપનાવ્યો છે તમારા જીવન માટે, તો કરી દેવાનું. જે થાય કરવાનું, મતલબ કરવાનું. સારું કામ મગજમાં વિચાર્યું છે તમારા પોતાની પર્સનલ લાઈફ માટે કહું છું માત્ર. પછી તમે ફેમિલી લાઈફમાં જઈ શકો છો, પછી તમે સોશિયલ લાઈફમાં જઈ શકો છો. પરંતુ જો તમારી પર્સનલ લાઈફ જ બેટર નથી, પછી તમે ફેમિલી ઓરિએન્ટેડ કે સોશિયલ ઓરિએન્ટેડ માણસ બની જ ના શકો. આ મારો પર્સનલ અનુભવ છે, અને હું પર્સનલી દરેક કામ એકદમ ઓનેસ્ટલીથી, એકદમ રિલેન્ટલેસલી કરું છું. મને ફરક નથી પડતો પછી આગળ શું થશે, પરંતુ મેં જે ધાર્યું છે એ કરવાનું એટલે કરવાનું. જમીન આકાશ એક કેમ ના થઈ જાય. આને જ કહેવાય એક ફર્મ માણસ, એક અડીગ માણસ, અને એ જ કંઈ કરી શકે. અને તમારી જોડે પણ આ જ આશા રાખું છું.